બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને માટે સુરુચિનો ભંગ થાય તેવો શબ્દ વાપર્યા હતા। વાવના ઈશ્વરિયા ગામની મીટિંગમાં બફાટ કર્યો। રોડ રસ્તાના નીતિન પટેલ કામ કરતા નથી, કોંગ્રેસને ક્રેડિટ ન મળે તે માટે રોડ રસ્તા કામ રોકી રાખે છે। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અનેકવાર વિવાદાસ્પદ નિવેદન કરી ચૂક્યા છે અને ફરી એક વખત તેમનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। આવો સાંભળીએ ગેનીબેને શું કહ્યું હતું। આ રોડ ને ના તમે માગણી આલી પણ અહીંયા ઓલો નીતિન પટેલ એને ઈ શું કરે કે આ કોંગ્રેસ વાળાને તો ક્રેડિટ અલાય જ નહીં। आज अंगे विगत आपसे हमारा संवाददाता परेश पटेल फोन लाइन पर जोड़ाया है। परेश, ગેનીબેન જે વિવાદાસ્પદ નિવેદન પહેલા પણ કરતા હતા અને ફરી એક વખત આ જ વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી ખુશાલી, આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરીથી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર જે જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યું છે। ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર આડા હાથે તેમને લીધા હતા અને અશોભનીય જે વર્તન કર્યું હતું। વાવના ઈશ્વરિયા ગામની મીટિંગમાં તેમને આ બફડાટ કર્યો હતો। ખાસ કરીને રોડ રસ્તાના કામમાં નીતિન પટેલ કામ નથી કરતા તેવી રીતે અને તેમના જે રોડ રસ્તાઓ મંજૂર નથી કરતા તેને લઈને નીતિન પટેલ ઉપર બીભત્સ રીતે ખોટા આક્ષેપો કરીને તેમના ઉપર જે નિવેદન કર્યું હતું। ખાસ કરી કોંગ્રેસ ક્રેડિટ ન મળે તે માટે રોડ રસ્તાના કામ રોકી રાખે છે તેવું પણ તેમણે નિવેદન કર્યું છે। ગેનીબેન વારંવાર આવા નિવેદનો આપતા છે, અગાઉ પણ 2-3 વાર આવા વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે અને આજે પણ એક નિવેદન આપતા હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે। ખુશાલી જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ પરેશ। તો ફરી એક વખત ગેનીબેન ઠાકોર નિવેદન આપ્યું છે અને ચર્ચાસ્પદ આ નિવેદન બની ચૂક્યું છે, જે વિવાદમાં પણ આવી ચૂક્યું છે। રોડ ને ના તમે માગણી આલી પણ અહીંયા ઓલો નીતિન પટેલ એને ઈ શું કરે કે આ કોંગ્રેસ વાળાને તો ક્રેડિટ અલાય જ નહીં। આ રોડ ને ના તમે માગણી આલી પણ અહીંયા ઓલો નીતિન પટેલ એને ઈ શું કરે કે આ કોંગ્રેસ વાળાને તો ક્રેડિટ અલાય જ નહીં। આ રોડ ને ના તમે માગણી આલી પણ અહીંયા ઓલો નીતિન પટેલ એને ઈ શું કરે